આપણી સાથે રમેશભાઈ ચૌધરી જોડાયા છે. રમેશભાઈ, ખેતી બેંકમાં જે સાધારણ સભા પહેલા 2-3 ખેડૂત પ્રતિનિધિની અટકાયત થઈ તમારા સહિત, બરાબર? હાજી હવે હાજી હવે જે પ્રકારના આરોપ લાગ્યા છે કે સાધારણ સભામાં પ્રશ્નો ના ઉઠે, કોઈ ચર્ચા ના થઈ અન્ય ગેરરીતિની, અને તેના માટે પોલીસનો ઉપયોગ કરાયો અને ખેડૂત પ્રતિનિધિઓને સભા પહેલા જ અટકાયત કરી લેવામાં આવી. તો હાજી રમેશભાઈ, એ જણાવો કે ખેતી બેંકમાં આપની જવાબદારી વિશે પણ જાણવું છે, અને આખો વિવાદ આખો જે શું હતો એના મુદ્દે જાણવું છે આપની પાસેથી. મેડમ 2021 થી અમારા ડોલર કોટેજાજી ચેરમેન તરીકે નિમણૂક કરેલી છે. અમે મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ છીએ. બરાબર. 2 વર્ષ સુધી એમને વહીવટ કર્યો. દર વખતે માનનીય રાજપાલ સાહેબને 2 મિટિંગમાં બોલાવ્યા છે. હજી સુધી અમે એમને ઓળખી ન શકે, પણ જ્યારે 1-2 વખત ઓફિસમાં અમે જોઈ તો જ્યારથી બેંકની સ્થાપના થઈ ત્યારથી 2021 સુધી જે પણ ખેડૂતના પ્રતિનિધિઓ આવ્યા એ ખોટો ખર્ચો કરવાની એમની હિંમત હોય જ નહીં. બરાબર. ગામડાના માણસો એટલે ખોટો. આ તો જ્યારે પછી અમને 2 વર્ષ પછી ખબર પડી આટલો બધો ખર્ચો કરે છે આ ખેડૂત છે કે કેમ, અમને અંદરથી વિશ્વાસ કે ભાઈ આ ખેડૂત તો હોય જ નહીં. અને છેવટે અલ્ટિમેટલી 2024-25 અમારી ત્રીજી મીટિંગ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં થઈ. એ વખતે અમને ખબર પડી કે આ તો ખોટા ખર્ચા કરી રહ્યા છે, ખોટી લોનો આપી રહ્યા છે, આ ખેડૂતોનું ખૂબ જ મોટું નુકસાન થવાનું અમને ક્લિયર કટ દેખાઈ આવ્યું. એટલે અમે ઓબ્જેક્શન ખૂબ જ કર્યું, પણ અમારા ઓબ્જેક્શન આ લોકોએ દબાવી દીધું. અચ્છા, એટલે એના પછી અમે જ્યારે જનરલ મીટિંગ આવે એટલે ત્રીજી મીટિંગ આવી ગાંધીનગર ટાઉન હોલમાં. બરાબર. હવે જ્યારે કોઈ પણ નિયમ મુજબ જ્યારે જનરલ મીટિંગ નો પ્રેસ નોટ આવે એટલે ખેડૂતોના જે પણ ગ્રીવન્સીસ હોય એ અમારે એમનું ઓફિશિયલી લેખિત આપવાના કે ભાઈ આટલા આટલા ખેડૂતોના મુદ્દા છે તો જનરલ મીટિંગમાં ચર્ચા કરવા વિનંતી છે. બરાબર. હવે અમે લેખિત આપી દીધું એમને, એટલે એમની ફરજમાં આવે છે કે ભાઈ જે પણ મુદ્દા હોય એમનો રિપ્લાય આપવો. બરાબર. પોલિસી મેટર હોય તો કે ભાઈ આ પોલિસી મેટર છે, પરંતુ હકીકતમાં આ લોકોએ ખૂબ જ ડોલર કોટેજાજીએ સત્તાનો દુરુપયોગ કરીને એકચ્યુઅલી મેડમ એ ખેડૂત છે જ નહીં. આ વાત અમને પણ જે ચર્ચા દરમિયાન આખી વાતમાં જે સામે આવી રહ્યું છે એના વિશે જાણવું જ હતું આપની પાસેથી, કે એવી પણ વાત સામે આવે છે કે ડોલર કોટેજા છે તે પોતે ખેડૂત ખાતેદાર નથી. તો આ વાતમાં તથ્ય છે ખરા? બિલકુલ વાત સાચી છે મેડમ. અને આમાં ઉપરથી મોટા માથાઓ ખૂબ જ ટેકો કરી ઇલીગલી એમને ચેરમેન બનાવ્યા છે. તો સભાસદ બની શકે ખેડૂત ખાતેદાર ના હોય તો? બિલકુલ ન બની શકે. તો આ આખું મતલબ, અને આ પ્રકારનો જ સવાલ તમારા દ્વારા કરવામાં આવ્યો હતો જે તમે કહ્યું કે સભા પહેલા જે તમે સુપરત કર્યું હતું પ્રશ્નોત્તરી? હાજી, આ પ્રકારના સવાલો કર્યા હતા. કઈ આ પ્રકારના બધા સવાલો હતા? એમના વહીવટના ખામીઓ પછી એ બન્યા છે, ખોટી બન્યા છે. અમે રજિસ્ટરમાં લેખિત રજિસ્ટરે અમારું માન્ય રાખ્યું, સચિવશ્રીએ પણ માન્ય રાખ્યું, પછી અલ્ટિમેટલી હાઈકોર્ટમાં ગયા. હવે એ પૈસા એટલા બધા મોટા વકીલો, ખેડૂત એટલો મોટો વકીલ રોકી ન શકે મેડમ. મોટા મોટા વકીલો રોકીને અને કોર્ટમાં જાય છે અને આ જ રીતે હેરાન કરે છે. એમને ઉપરથી કોઈ મોટું માથું સપોર્ટ કરી લે છે. બાકી કદી પણ ખેડૂત ખેતી બેંકમાં નિયમ બહાર ભરતી ચેરમેન થયા છે. બરાબર. એટલે પીઠ પાછળ બીજા કોઈની પણ મતલબ પીઠબળ કોઈ બીજાનું પણ મળે? અમે સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે, માનનીય મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું છે, ડેપ્યુટી સીએમ નું ધ્યાન દોર્યું છે લેખિતમાં, પછી સહકાર મંત્રીનું ધ્યાન દોર્યું છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, છતાં પણ કોઈ એક્શન લેવામાં આવતી નથી. તો આપની જે અટકાયત કરી હતી એ સભા પૂર્ણ થયા બાદ ત્યાં સુધી આપને બેસાડી રાખ્યા હતા એવી વાત હતી? યસ મેડમ. અમને જેવા અમે એન્ટ્રી થયા તો તરત જ મેં કીધું ભાઈ રમેશ કીધું અમે તો ખેતી બેંકના અમને અમારી મીટિંગમાં તો કોઈ સોંભળ્યું જ નહીં પોલીસે અમારું. સીધા 3-4 માણસો અમને ઉઠાઈને ધક્કા મારીને પોલીસની ગાડીમાં બેસાડી દીધા. બરાબર. અને જ્યાં સુધી સભા ચાલી ત્યાં સુધી બેસાડ્યા હતા કે કઈ રીતનું હતું? જ્યારે માનનીય ગવર્નર સાહેબ ગયા, સભા પૂરી થઈ ગઈ અને પછી અમને ત્યાં પોલીસ મૂકવા આવ્યા. ત્યાં સુધી મીટિંગ પૂરી કરી દીધી હતી. આવું તો મેડમ છેલ્લા 4 વર્ષથી થઈ રહ્યા, 5મા વર્ષ થઈ રહ્યું છે. જાણી જોઈને ખોટું કરી રહ્યા છે અને કોઈ ઉપરનું માથું ટેકો કરી રહ્યું છે. બાકી કોઈ પણ વ્યક્તિ સહન કરી શકે નહીં. ડોલર કોટેજા ખેડૂત છે નહીં, નથી. તો એ જાણવું છે રમેશભાઈ કે હવે આગામી સમયમાં હવે આગામી શું રણનીતિ રહેશે, હવે કઈ રીતની કામગીરી કરવામાં આવશે?
હવે અમે સરકારમાં ફરીથી અમે પૂછવાનું કે ભાઈ આ રીતે ક્યાં સુધી ખોટું ચલાવી લેશો, આવું ખોટું નહીં ચાલવું જોઈએ મેડમ. તો આ રીતે ચાલી તો અમુક લોકોના મનમાં એવું છે કે ગામડો બધો ખતમ થઈ જશે, આ ચાલે નહીં. ખેડૂતોને પાયમાલ કરી દેવામાં આવે છે. આ બેંકમાં સૌથી વધુ લોન બેન જો ઇન્ટરેસ્ટ હોય ને તો 12 થી 13% ખેતી બેંક ખેડૂતોની બેંક છે છતાં પણ લે છે. ખેડૂતોને જે બેનિફિટ મળવો જોઈએ, જે નેશનલાઇઝ બેંકો જે બેનિફિટ આપે છે 7% એ અમને મળતો જ નથી. આ ખેડૂતોની બેંક છે, પરંતુ ધન્યવાદ છે અમારા ઉદય ભાનસિંહ સાહેબનો, એમને બેંક બનાવી છે. પણ આ લોકો જો આવો વહીવટ કરશે તો લાંબો સમય મને ખેતી બેંક ચાલશે કે કેમ એ મોટો પ્રશ્ન છે. બિલકુલ રમેશભાઈ, અમારી સાથે જોડાયા, તમામ વિગત આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારો સંદેશો મેડમ માનનીય વડાપ્રધાન શ્રી સુધી પહોંચાડો, કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી આપના માધ્યમ દ્વારા પહોંચાડવા આપનો નંબર વિનંતી છે સમગ્ર ગુજરાતના ખેડૂતો વતીથી. બિલકુલ બિલકુલ રમેશભાઈ. પ્લીઝ બેન, થેન્ક યુ વેરી મચ. જી જી. ઓકે, થેન્ક યુ.